નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 20/5/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુક પેજમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીના ભાવ વિશે, તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 285 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2280 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2850 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,500 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 14,400 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 1,15,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,40,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ કેવા છે તે જોઈએ તો 1 ગ્રામ સોનું આજે ખાસ કરીને 15,700 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,672 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,57,000 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,70,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 11,783 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 94,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,70,830 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,78,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે આમ જોવા જઈએ તો વધારો તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। જોકે 4-5 દિવસ સુધી એક ધારી ઘટાડા તરફી રેલી બાદ એક થોડી સપોર્ટ લેવલ મળતા બજારમાં આંશિક સુધારો જોવા મળ્યો છે। જોકે આ વલણ છે તે લાંબુ સમય ટકવાની શક્યતાઓ ઓછી છે। મુખ્યત્વે જે બજાર છે તે ઘટાડા તરફી વધુ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। તો ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના પગલે ફરી એકવાર માર્કેટ ઉપર તેની અસર જોવા મળી શકે છે। તો તમામ પરિબળોને આધીન જોવા જઈએ તો અત્યારે ડોલર સામે રૂપિયો છે તે સૌથી લોવેસ્ટ લેવલ ઉપર જોવા મળી રહ્યો છે। 96 રૂપિયાને પાર કરી અને 96 રૂપિયા આસુબાજુ જે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે અત્યારે મૂવમેન્ટ કરતું નજર પડી રહ્યો છે। અને તરફ ચાંદીની બજારમાં પણ આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ લોકોની ખરીદ શક્તિ કેવી છે, ખરીદી કેવી કરે છે તેના ઉપર બજારનો મુખ્ય આધાર રહેલો છે, પરંતુ મુખ્યત્વે વલણ ઘટાડા તરફી રહેવાની શક્યતાઓ વધુ રહેશે અને ચાંદીની બજારમાં હજી સુધારો જોવા મળી શકે છે।